स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમો નમઃ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલા ચૈતન્ય સ્ટુડિયોમાંથી ભારતીય જ્ઞાન પરંપરા વિભાગના MA ઇન ઇન્ડિયન નોલેજ સિસ્ટમ અભ્યાસક્રમમાં હું શ્યામ પટેલ આપને આવકારું છું. આજે MA IKS 104 સંસ્કૃત ભાષા અને સાહિત્ય પેપરના યુનિટ 15 મૃચ્છકટિકમ નાટકમનો પરિચય મેળવવાના છે. મિત્રો, માટીમાંથી બનેલી ગાડીને વિષય બનાવીને રચાયેલું નાટક તે મૃચ્છકટિકમ. શૂદ્રકની આ કૃતિ સંસ્કૃત સાહિત્યની શ્રેષ્ઠ કૃતિઓમાંની એક કહેવાય છે. આ પ્રકરણ પ્રકારના રૂપકમાં કુલ 10 અંક છે. પ્રકરણની પ્રસ્તાવનામાં જ જણાવ્યું છે તે મુજબ આ રૂપકમાં નાયક ચારુદત્ત અને ગણિકા વસંતસેનાના પ્રણયની કથા છે. પહેલા અંકમાં નાયક પોતાની દરિદ્રાવસ્થાને વર્ણવી સ્નેહી સ્વજનો એને છોડીને ચાલ્યા ગયા છે તેવી વાતો કરતો આપણી સમક્ષ પ્રસ્તુત થાય છે. અવંતીપુરીમાં બ્રાહ્મણ કુળમાં જન્મેલો અને વેપારી બનેલો આ દરિદ્ર થઈ ગયેલો એક યુવાન તે ચારુદત્ત પોતાની દરિદ્રાવસ્થાને વર્ણવતો આ નાયક ચારુદત્ત પોતાના ભાગ્યને કારણે દુઃખી થયો છે, પૈસાને કારણે નહીં. એણે ધનનો વૈભવ એક સમયે માણી લીધો છે અને પોતાની દાનવીરતાને કારણે તે ગરીબ થઈ ગયો છે. ચારુદત્તનો મિત્ર મૈત્રેય વિદૂષક છે અને ચારુદત્તના આ વૈભવને વર્ણવતા કહે છે કે એ સમયે એને રોજે રોજ નવા નવા મિષ્ટાન્ન ખાવા મળતા હતા. પરંતુ આજે ચારુદત્તની દશા બદલાઈ છે. ઘરમાં મુઠ્ઠી ધાન પણ રહ્યું નથી. ચારુદત્તને લાગે છે કે જીવનમાં દુઃખ અનુભવ્યા પછી સુખ આવે તો સારું, પણ પહેલાં સુખ અનુભવી લીધા પછી જો દુઃખ આવે તે બહુ જ અઘરું લાગે છે. આ બધી સમસ્યાઓ હોવા છતાં ચારુદત્તની એક પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકેની છાપ ઉજ્જૈનમાં એમ જ રહી છે. ચારુદત્તની ગરીબાઈનું વર્ણન કર્યા પછી શૂદ્રકે નાયિકા વસંતસેનાની છેડતીનો પ્રસંગ વર્ણવ્યો છે. નાટકનો ખલનાયક શકાર એના પરિજનો સાથે વસંતસેનાને પોતાની બનાવવા માટે પાછળ પડ્યો છે. વસંતસેના ઉજ્જૈન નગરીની ખ્યાતનામ ગણિકા છે, પરંતુ તે ચારુદત્તના ગુણોને કારણે એને મનોમન ચાહે છે. નાયક અને નાયિકાને પોતપોતાની મર્યાદાને કારણે એકબીજા પ્રત્યે થયેલ પ્રેમાકર્ષણની અભિવ્યક્તિ શક્ય નથી બનતી. આ સમસ્યાને દૂર કરવા ઉજ્જૈનના રાજા પાલકનો સાળો શકાર, કે જે આ નાટકમાં ખલનાયકની ભૂમિકા ભજવે છે, તેને પ્રસ્તુત કર્યો છે. રાત્રિના સમયે શકાર વસંતસેનાની પાછળ પડે છે. એ જ સમયે વસંતસેના ચારુદત્તના ઘરની પાસે જ આવી જાય છે. ચારુદત્તના ઘરમાંથી રદનિકા અને વિદૂષક દીવો લઈને બહાર આવતા હોય છે. ત્યારે જ વસંતસેના પોતાના બુદ્ધિ ચાતુર્યથી એ દીવો હોલવી નાખે છે અને ચારુદત્તના ઘરમાં પ્રવેશી જાય છે. આ બાજુ ચારુદત્તના ઘરમાંથી બલિ ચઢાવવા બહાર નીકળેલી રદનિકાને વસંતસેના માનીને શકાર પકડી લે છે. એ સમયે વિદૂષક અને શકાર વચ્ચે વાકયુદ્ધ થાય છે. શકારની સાથે આવેલો વીટ ચારુદત્તના ગુણોથી ગભરાઈને ત્યાંથી નાસી જવામાં જ સારપ સમજે છે. તો બીજી તરફ શકારથી ગભરાયેલી વસંતસેના ચારુદત્તના ઘરમાં શરણું શોધે છે, પરંતુ તે ઓળખાઈ જાય છે. વસંતસેના યુક્તિપૂર્વક પોતાના ઘરેણાં ચારુદત્તની પાસે થાપણ તરીકે મૂકી દે છે. ચારુદત્તની પ્રામાણિકતાને કારણે અત્યંત કિંમતી ઘરેણાં મૂકવામાં વસંતસેનાને સહેજ પણ રંજ રહેતો નથી. હવે બીજા અંકમાં 2 પ્રસંગો બને છે. સંવાહક જુગારીનો પ્રસંગ અને કર્ણપૂરકનો પ્રસંગ. સંવાહક નામનો જુગારી 10 સોના મહોરનો દેવાદાર બન્યો છે. તેથી લેણદાર દ્યુતકર અને માથુર તેની પાછળ પડે છે. સંવાહક ભાગતા ભાગતા અજાણતા જ વસંતસેનાના ઘરમાં ઘૂસી જાય છે.
વસંતસેના તેને ચારુદત્તનો સેવક હોવાથી માન આપે છે અને તેનું કરજ પણ ચૂકવી દે છે. સંવાહક બૌદ્ધ સાધુ બનવા નીકળી પડે છે. વસંતસેનાનો કર્ણપૂરક નામનો એક દાસ પોતાના બાહુબળથી ગાંડા થયેલા એક હાથીથી ઉજ્જૈનના એક સાધુને બચાવે છે. નગરજનો આ કર્ણપૂરકની બહાદુરીના વખાણ કરે છે. પરંતુ એક સજ્જન એવો નીકળ્યો કે જેણે કર્ણપૂરકને જાતિ કુસુમથી સુવાસિત થયેલો એક ખેસ ભેટ આપ્યો. વસંતસેના આ ખેસ પર લખેલ ચારુદત્તનું નામ જોઈને ખુશ થાય છે. આ બંને પ્રસંગ દ્વારા વસંતસેનાના મનમાં ચારુદત્ત માટે જે પ્રેમની લાગણી છે તે ધીમે ધીમે બહાર કઢાવવાનું કામ કવિએ અહીંયા કર્યું છે. તેની સાથે ગૌણ કથા વસ્તુના નાયક એવા આર્યકનો પણ ઉલ્લેખ આવી જાય છે. ત્રીજા સંધિચ્છેદ નામના અંકમાં શર્વિલક દ્વારા ચારુદત્તના ઘરમાં ચોરીનો પ્રસંગ વર્ણવાયો છે. ચારુદત્ત સંગીતની મહેફિલ માણી તેના ઘરે જાય છે અને વિદૂષકને વસંતસેનાએ આપેલા ઘરેણાનો દાબડો સાચવીને મૂકી રાખવાની વાત કરે છે. આ દાબડાને દિવસે વર્ધમાનક અને રાત્રે વિદૂષકે સાચવવાનું હોય છે. એ જ રાત્રે ચારુદત્તના ઘરે શર્વિલક નામનો બ્રાહ્મણ કે જે ગોપાલક આર્યકનો મિત્ર છે તે ચોર બનીને ચારુદત્તના ઘરે ચોરી કરવાના ઈરાદે આવે છે. ચોરી કરવાનું એકમાત્ર કારણ એ છે કે આ શર્વિલક મદનિકાને પ્રેમ કરતો હોય છે. મદનિકા વસંતસેનાની દાસી છે. આ ચોરી દ્વારા જે દ્રવ્ય મળે તેનાથી પોતાની પ્રિયતમા મદનિકાને દાસીત્વમાંથી છોડાવી શર્વિલકને તેનો પ્રેમ મેળવવો છે. ચોરીના સિદ્ધાંતો દર્શાવતો શર્વિલક ચારુદત્તના ઘરની દિવાલમાં ગાબડું કરી વસંતસેનાના ઘરેણાના દાબડાની ચોરી કરી લે છે. સવાર પડે છે ત્યારે બધાને જાણ થાય છે કે ચારુદત્તના ઘરમાં ચોરી થઈ છે. ચારુદત્તને વસંતસેનાના ઘરેણા ન સચવાયાનું દુઃખ છે. ચારુદત્તની પત્ની ધૂતાની રત્નાવલી માળા વિદૂષકને આપી વસંતસેનાના ઘરેણાના બદલામાં આપવા માટે મોકલે છે. ચોથા અંકમાં 4 ઘટનાઓ બને છે. વસંતસેના ચારુદત્તનું ચિત્ર બનાવી રહી હોય છે. તે જ સમયે શકારે મોકલેલ રથ આવે છે અને તેમાં વસંતસેનાએ જવાનું હોય છે. વસંતસેના ગુસ્સે થઈને તેની માતાને કહેવડાવે છે કે મને જીવતી રાખવી હોય તો આજ પછી આવા નરાધમના ગાડાને મોકલાવે નહીં. બીજા પ્રસંગમાં જે ઘરેણાની ચોરી કરી છે તે શર્વિલક વસંતસેનાની પાસે જતા પહેલાં પોતાની પ્રિયતમા મદનિકા સાથે સંવાદ કરે છે કે આ ઘરેણા તે ક્યાંથી લાવે છે. આ સંવાદ વસંતસેના સાંભળી જાય છે. તેથી જ્યારે શર્વિલક આ ઘરેણા વસંતસેનાને આપવા જાય છે ત્યારે તેને કહે છે કે આ ઘરેણા ચારુદત્તે મોકલાવ્યા છે. વસંતસેના મદનિકાને તેના દાસીપણામાંથી મુક્ત કરે છે. હવે આ ચોથા અંકનો ત્રીજો પ્રસંગ રાજકીય ક્રાંતિની શરૂઆતનો છે. મદનિકાને વસંતસેનાના દાસીપણામાંથી છોડાવી શર્વિલક જતો હતો તે જ સમયે રસ્તામાં જ સાંભળ્યું કે ગોપાલક આર્યકને જેલમાં પૂરી દેવામાં આવે છે. પોતાના મિત્રને જેલમાંથી છોડાવવા માટે મદનિકાને કોઈ અન્ય જગ્યાએ મૂકીને તે રાજકીય ક્રાંતિ માટે ભૂગર્ભ પ્રવૃત્તિ કરવા અને આર્યકને છોડાવવા નીકળી પડે છે. અને ચોથા પ્રસંગમાં વિદૂષક વસંતસેનાના ભવ્ય મહેલમાં આગમન કરે છે. પોતાના સ્વામી તમારા ઘરેણા જુગારમાં હારી ગયા હોવાથી તેના બદલામાં આ રત્નાવલી માળા મોકલાવેલ છે તેમ સંદેશો આપે છે. વસંતસેના મનોમન પોતાના પ્રિયતમના વખાણ કરે છે અને તેને ફરીથી મળી શકાય તે આશયથી રત્નાવલી માળા લઈ લે છે. આ રીતે ચોથા અંકમાં કથા વસ્તુની ગતિમાં ચોતરફી વેગ જોવા મળે છે. પાંચમા અંકમાં વસંતસેના અને ચારુદત્તનું મિલન થાય છે. આ અંકને દુર્દિન નામ આપવામાં આવ્યું છે. દુર્દિન એટલે વરસાદવાળો દિવસ. અકાળે આવેલ વરસાદી વાતાવરણમાં અભિસારિકા બનેલી એવી આ નાટકની નાયિકા વસંતસેના પોતાની સાથે રત્નાવલી માળા લઈને પોતાના પ્રિયતમને એટલે કે ચારુદત્તને મળવા વૃક્ષ વાટિકામાં જાય છે. ઘરેણાના દાબડાનો અને રત્નાવલીનો ઘટસ્ફોટ થઈ જાય છે. વરસાદની હેલી વચ્ચે નાયક અને નાયિકાનું શારીરિક મિલન થાય છે.
છઠ્ઠા અંકમાં પ્રસ્તુત પ્રકરણનું શીર્ષક જે પ્રસંગને આધારે રાખવામાં આવ્યું છે તે કથાનક છે. ચારુદત્તના પુત્ર રોહસેનની માટીની ગાડીમાં સોનાના ઘરેણાં મૂકીને વસંતસેના ચારુદત્તની ગરીબાઈ દૂર કરવાનો પ્રશંસનીય પ્રયાસ કરે છે. આ જ કથા વસ્તુને કેન્દ્રમાં રાખીને મહાકવિ શુદ્રકે આ પ્રકરણનું યથાયોગ્ય શીર્ષક મૃચ્છકટિકમ આપ્યું છે. ચારુદત્તની સૂચનાથી વર્ધમાનક વસંતસેનાને જૂના પુષ્પક કરંડક બગીચામાં પહોંચાડવા માટે તેનું ગાડું તૈયાર કરીને લાવે એ પહેલાં જ શકારનું ગાડું ચારુદત્તના ઘર આગળ ઊભું રહે છે. એ જ સમયે વસંતસેના તૈયાર થઈને અજાણતા જ શકારના ગાડામાં બેસી જાય છે. વસંતસેના એમ જ સમજે છે કે આ ગાડાવાળો મને ચારુદત્તની પાસે જ લઈ જશે, પરંતુ એને એ જાણ નથી કે તે શકારના ગાડામાં બેઠેલી છે. આ બાજુ ચારુદત્તનો સેવક તેનું ગાડું તૈયાર કરીને લાવે છે, ત્યારે તે જ સમયે ગોપાલક આર્યક આ ગાડામાં બેસી જાય છે. તેને તો રાજા પાલકે જેલમાં પૂર્યો હતો, પરંતુ તે જેલ તોડીને ભાગી ગયો હતો. એના એક પગમાં બેડી હજુ લટકતી હતી. આ રીતે ગાડામાં બેસનારની અદલા બદલી થઈ જાય છે. તેથી જ આ અંકનું નામ પ્રવહણ વિપર્યય રાખવામાં આવ્યું છે. 7મા અંકમાં ચારુદત્તના ગાડામાં રહેલ ગોપાલક આર્યકની કથા આવે છે. તે ચારુદત્તના ગાડામાં હોવાથી સુખરૂપે પુષ્પકરંડક બગીચામાં પહોંચી જાય છે. ચારુદત્ત એમ જ માને છે કે આ ગાડામાં વસંતસેના જ છે. વિદૂષક જ્યારે ગાડામાં જુએ છે તો ખબર પડે છે કે અહીં તો ગોપાલક આર્યક બેઠેલ છે. ચારુદત્ત તેને અભયત્વ આપે છે, જેની આર્યકના ચિત્ત ઉપર ઊંડી હકારાત્મક છાપ પડે છે. ચારુદત્ત આર્યકની બેડી તોડાવી તેને આશીર્વાદ આપી ઝડપથી તેના લક્ષિત સ્થાન પર મોકલવા પોતાનું ગાડું જ મોકલી આપે છે. હવે 8મા અંકમાં વસંતસેના શકારના ગાડામાં બેઠેલી છે. આ અંકમાં શકાર વસંતસેનાનું ગળું દબાવીને મારી નાખવાનું નિંદનીય કૃત્ય કરે છે. આ પ્રસંગ આ અંકમાં હોવાને કારણે વસંતસેના મોટન અંક એવું નામ આપવામાં આવ્યું છે. બદલાયેલા ગાડાને કારણે વસંતસેના શકાર પાસે આવી જાય છે. શકાર તેને પગે પડીને ખુશ કરવા ઈચ્છે છે, પરંતુ ચારુદત્તનો પ્રેમ પામી ચૂકેલી તે હવે કોઈને પણ પોતાની નજીક આવવા દેતી નથી. વસંતસેના પગે લાગતા શકારને માથામાં લાત મારે છે. આથી શકાર ગુસ્સે ભરાઈ જાય છે. વસંતસેનાને ગાડામાંથી નીચે ઉતારીને ગુસ્સામાં આવીને વસંતસેનાનું ગળું દબાવી દે છે. વસંતસેના મૂર્છિત થઈને જમીન પર પટકાઈ પડે છે. શકાર રાજી રાજી થઈ જાય છે. થોડીવાર પછી પોતે ખૂન કર્યું છે તે વિચારે ગભરાય છે. પોતાની નીચ બુદ્ધિથી આ ખૂનનો આરોપ ચારુદત્તને માથે ચડાવવાનું વિચારે છે. શકાર બગીચાના જૂના સૂકા પાંદડા ભેગા કરી વસંતસેનાના શરીરને ઢાંકી દે છે. એક બૌદ્ધ સાધુને આવતા જોઈ શકાર ત્યાંથી ભાગી જાય છે. આ બૌદ્ધ સાધુ જ મૂર્છિત થયેલી વસંતસેનાને બચાવી લે છે. 9મા અંકમાં શકાર પોતાની કુબુદ્ધિની સાથે સાથે ચારુદત્તના દુર્ભાગ્યથી વસંતસેનાના ખૂનનો આરોપ ચારુદત્ત ઉપર લગાડવામાં સફળ થાય છે. ચારુદત્તની વિરુદ્ધમાં જ બધા પુરાવાઓ નીકળતા જાય છે. આખરે તેને શૂળીએ ચઢાવવાનો હુકમ કરવામાં આવે છે. મનુષ્યનું ભાગ્ય જ્યારે વિપરીત દિશામાં ચાલતું હોય ત્યારે બધું જ અવળું થતું હોય છે. ચારુદત્તનું પણ આ વ્યવહાર અંકમાં એવું જ બને છે. આ અંકમાં તત્કાલીન ન્યાયાલયનું દ્રશ્ય રજૂ કરવામાં આવ્યું છે. અંતિમ એવા આ 10મા અંકમાં ઉજ્જૈનમાં રાજ્ય પરિવર્તન અને ચારુદત્તનું ભાગ્ય પરિવર્તન વર્ણવાયું છે. ચારુદત્તને વધસ્થાને લઈ જવાતો હોય છે ત્યારે એની વેદનાને શૂદ્રકે સુંદર રીતે વાચા આપી છે. ચાંડાળોએ જ્યારે ચારુદત્તનો શિરચ્છેદ કરવા તલવાર ઉગામે છે એ જ વખતે વસંતસેનાને લઈને બૌદ્ધ સાધુ કે જે એક સમય ચારુદત્તનો સંવાહક હતો એ ત્યાં આવી ચડે છે. વસંતસેનાને જીવતી જોઈને ચાંડાળો ચારુદત્તને મુક્ત કરે છે અને ચુકાદા પ્રમાણે જેણે વસંતસેનાને મારી હોય તેનો વધ કરવાનો છે
તો શકારને પકડીને તેનો વધ કરવો જોઈએ એવું ચાંડાળો વિચારે છે. એટલામાં જ શર્વિલક પણ દોડતો દોડતો આવે છે. તેણે દુરાચારી રાજા પાલકને મારી નાખીને તેનો મિત્ર આર્યકને રાજગાદીએ બેસાડ્યો છે. તેથી હવે નવા રાજાની આજ્ઞા મુજબ તે ચારુદત્તને દુઃખમાંથી છોડાવવા આવી પહોંચ્યો છે. ચારુદત્તને તો કુશાવતી નગરીનું રાજ્ય ભેટમાં મળે છે અને વસંતસેના નવવધુ તરીકે પ્રાપ્ત થાય છે. આમ અંતમાં ચારુદત્તની સુખ સમૃદ્ધિ પાછી આવી જાય છે. પુત્ર રોહસેન, વિદૂષક, રદનિકા, મદનિકા સૌ આનંદથી નાચી ઉઠે છે. આ રીતે મૃચ્છકટિક સુખાંત બને છે. મિત્રો, મૃચ્છકટિકમના આ કથાવસ્તુ સાથે આજના વ્યાખ્યાનને વિરામ આપીએ છીએ. બાકી રહેલા વિષય બિંદુઓ વિશે વિચાર કરવા ફરી મળીશું. ધન્યવાદ. સ્વાધ્યાયઃ પરમ